સરકારના નિર્ણય સામે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને વિરોધ નોંધાવ્યો છે અને જેને લઈને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કર તથા હેલ્પરો આઈસીડીએસ વિભાગની રોજની સતત કામગીરી ઉપરાંત હાલમાં પણ વધારાની કામગીરીના બોજ તળે મુશ્કેલીનો સામનો કરી રહેલ છે। કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના અનેક પ્રકારના મોબાઈલ એપ્લિકેશનથી નિયમ મુજબના કલાકો કરતા પણ મોડી સાંજ સુધી કામગીરી બજાવે છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના તાબા હેઠળ હજારોની સંખ્યામાં સરકારી નોકરિયાતો પ્રાપ્ત હોવા છતાં તેમજ હજારોની સંખ્યામાં શિક્ષકો તેમજ લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો પ્રાપ્ત હોવા છતાં આંગણવાડી વર્કરોને ચૂંટણીની બીએલઓ તરીકેની કામગીરી જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે। ત્યારે આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે જ છે, પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેવી હાલતમાં જ નથી। તો એક તરફથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા ફરજિયાત રીતે આઈસીડીએસ નું પોષણ આપવા, આહાર આપવાનો, મોબાઈલ ડેટા એન્ટ્રી નાખવાનું, પીએચઆર વિતરણ કરવાની 100%ની કામગીરી કરવા માટેનું સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય નથી। બાળકો, માતાઓ અને કુપોષણ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી હોવાને કારણે નામદાર કોર્ટે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી સોંપવામાં ન આવે તેવા પ્રકારના આદેશો તથા પરિપત્રો પણ કરવામાં આવેલ છે। વધુમાં આ બહેનો આઈસીડીએસ અને ચૂંટણીની બીએલઓ તરીકેની કામગીરીને એક સાથે ન્યાય આપી શકે તેમ નથી અને આ નવી આવેલી વધારાની કામગીરીને કારણે હજારો કુપોષિત બાળકોના પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ગંભીર અસરો ઊભી થશે જેવી રજૂઆતો સાથેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ નવસારી શકુંતલાબેન ઠાકોર આજ રોજ અમે મામલતદાર શ્રી નવસારી અને જલાલપુરને આવેદનપત્ર આપવા આવેલા છે। જે બહેનોને આંગણવાડીમાં કામ કરે છે એમને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે। તો અમારા આંગણવાડી વર્કરો પોતાની કામગીરી ફોનની અંદર એટલી બધી કામગીરી કરવાની હોય છે અને આ વધારાની કામગીરી છે, તો અમારા બહેનો આ કામગીરી કરી શકે તેમ નથી। અમુક બહેનોની જગ્યા, હેલ્પર બહેનોની જગ્યા ખાલી છે, અમુક બહેનો ઉંમરવાળા છે, અમુક બહેનો થી અપડાઉન કરે છે, જે ગ્રામ્ય કક્ષાએ રહેતા નથી, એ બહેનો આ બીએલઓ ની કામગીરી કરવા માંગતા નથી। તે માટે આજે અમે આવેદન પત્ર નવસારી મામલતદાર અને જલાલપુર મામલતદારને આપી દીધું છે કે હવે પછી અમે કામગીરી કરવાના નથી। અમારા પર એટલો બધો આંગણવાડીનો બોજો છે। કુપોષણ મુક્ત એક બાળક કુપોષણ મુક્ત કરવાનું ચાલી રહ્યું છે। સેમ અને મેમનો પ્રોગ્રામ લોન્ચ થયો છે 23/5/2025 ના રોજ અને હવે પછી નવી કામગીરી, તો અમારે કઈ કામગીરી કરવી? અમારું કામગીરીનું ભારણ એટલું બધું વધી રહ્યું છે। 24 કલાક કામગીરી કરે તો ખોટું નથી અને અમારું માનદ વેતન પણ વધી રહ્યું નથી, મસાલા બિલો વધી રહ્યા અને તે ઉપરાંત હવે નવું આ કામગીરી સોંપવામાં આવી છે। એ માટે આજરોજ અમે આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ। શકુંતલાબેન ઠાકોર, નવસારી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।